Good afternoon, class. Chapter 8, D and F block element. In this lecture, we have discussed about general properties of D block element. In this lecture, we have discussed about formation of colored ion, formation of complex compound, catalytic properties, formation of interstitial compound, and alloy formation. First of all, we have start till formation of colored ion. Student, transition element, D block element ના જે compound હશે એ કલરફુલ હશે અને કલરફુલ હોવાનું રીઝન એક જ છે કે એની જે d ઓર્બિટલ ની અંદર અનપેર ઇલેક્ટ્રોન છે એ પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાંથી જ્યારે પણ એક્સટર્નલ એનર્જી એબ્સોર્બ કરી અને ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જશે ત્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જાય ત્યારે એક્સટર્નલ એનર્જી પોતે એબ્સોર્બ કરશે અને લાસ્ટમાં જે એક્સાઇટેડ સ્ટેટમાંથી ફરી પાછો પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે એટલે પોતે જેટલી એનર્જી એબ્સોર્બ કરેલી છે ઈ એનર્જી એટમોસ્ફિયરમાં રેડિયેશન ફોર્મમાં રિલીઝ કરી દેશે. હવે રેડિયેશન ફોર્મમાં રિલીઝ કરે તો એની જે ફ્રીક્વન્સી હોય એના આધારે જે તે લાઇટ જે તે કલર આપણને દેખાય અને એના આધારે જે તે કમ્પાઉન્ડ હશે ઈ કલરફુલ દેખાશે. બરાબર? એટલે જે ફોર્મેશન ઓફ કલર્ડ આયન્સ એની અંદર એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ગ્રાઉન્ડ સ્ટેટ નો જે ઇલેક્ટ્રોન છે બહારથી એક્સટર્નલ એટમોસ્ફિયરમાંથી સપોઝ કે આપણે એટમ ઉપર જે એનર્જી છે ઈ પાસ કરી દી તો જ્યારે એટમ ઉપર એનર્જી પાસ કરવામાં આવે ત્યારે ઓર્બિટલનો જે ડી ઓર્બિટલનો અનપેર ઇલેક્ટ્રોન હશે ઈ વિધાઉટ એનર્જી પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં રોટેશન કરતો હશે બટ બહારથી એનર્જી જેવી એટમના ઇલેક્ટ્રોનની અંદર એબ્સોર્બ થશે એટલે એવરીવનનો ગ્રાઉન્ડ સ્ટેટની જે એનર્જી હોય એ ફિક્સ હોય. હવે એક્સટર્નલ એનર્જી પોતે એબ્સોર્બ કરે છે તો આ ઓર્બિટલ કરતા એની એનર્જી વધી ગઈ એટલે એ પોતે શું કરશે તો ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જમ્પ કરશે. ગ્રાઉન્ડ સ્ટેટ ટુ એક્સાઇટેડ સ્ટેટમાં ઈ જમ્પ કરશે ત્યારે પોતે એક્સટર્નલ એનર્જીને એબ્સોર્બ કરશે અને ફરી પાછો એક્સાઇટેડ સ્ટેટમાંથી ફરી પાછો પોતાની જે મેઇન પ્લેસ છે ગ્રાઉન્ડ સ્ટેટ ત્યારે આવશે ત્યારે એબ્સોર્બ કરેલી એનર્જી ઈ પોતે રેડિયેશન ફોર્મમાં શું કરી દે છે તો રિલીઝ કરી દે છે અને રેડિયેશન ફોર્મની જે ફ્રીક્વન્સી હશે એના આધારે આપણને જે આ જે એલિમેન્ટ છે એ કલરફુલ દેખાશે. જેટલી ફ્રીક્વન્સી હોય એટલો કલર આપણને દેખાશે. તો એટલા માટે જે ટ્રાન્ઝિશન એલિમેન્ટના આયન હોય છે આ પ્રોસેસથી પોતે કલરફુલ દેખાય છે. ચાલો લાયની એક ફિઝિકલ પ્રોપર્ટી થઈ ગઈ. When electron from a lower energy d orbital is excited to a higher energy d orbital, the energy of excited correspond to the frequency of light absorbed. This frequency generally lies in the visible region. The color observed correspond to the complementary color of the light absorbed. The frequency of the light absorbed is determined by the nature of the ligand. In aqueous solution where water molecules are the ligand, the colors of the ion observed are listed in table 8.8. A few color solution of D block element are illustrated. Page number 229 ઉપર તમને એક ટેબલ આપેલું છે અને એ ટેબલમાં ટ્રાન્ઝિશન એલિમેન્ટના જેટલા પણ આયન છે એના કલર કેવા હોય છે અને how many unpair electron present in d orbitals એટલે બે વસ્તુ તમને આપેલી છે. બરોબર? ફર્સ્ટ ઓફ ઓલ સ્કેન્ડેનિયમ +3 Sc+3 છે. હવે એની d ઓર્બિટલમાં એક પણ અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ નથી. 3d0 એક આવું આપેલું છે Sc+3
3d0 હવે અનપેર ઇલેક્ટ્રોન પોતે પ્રેઝન્ટ ન હોય એટલે પોતે એનર્જી એબ્સોર્બ નહીં કરે જમ્પ કરશે નહીં આ પ્રોસેસ નહીં થાય એટલે એટલા માટે ઈ જે સોલ્યુશન હશે Sc+3 વાળું કેવું હશે કલરલેસ હશે સેકન્ડ છે Ti+4 ટાઇટેનિયમ Ti+4 ની અંદર પણ d ઓર્બિટલ ની અંદર જે ઇલેક્ટ્રોન છે એક પણ અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ નથી 3d0 છે હવે અહીંયા પણ એક પણ અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ન હોવાથી જે એક્સટર્નલ એનર્જી એબ્સોર્બ નહીં કરે અને આ પ્રોસેસ કરશે નહીં એટલા માટે ઈ પણ જે સોલ્યુશન હશે ઈ કેવું હશે તો કલરલેસ હશે then Ti+3 +4 ની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી બટ Ti+3 આવે એટલે 3d1 થઈ જાય હવે 3d1 હોય તો એવરીવન નો d having total 5 સબસેલ હવે d ની અંદર જે બે સબસેલ હશે ઈ લોઅર એનર્જી સબસેલ હશે અને 3 સબસેલ હશે ઈ હાયર એક્સાઇટેડ સબસેલ હશે બરોબર એટલે Ti+3 ની અંદર 1 ઇલેક્ટ્રોન છે એ પોતે પ્રેઝન્ટ છે અનપેર હવે બહારથી જે એનર્જી આવે એ પોતે ઇલેક્ટ્રોન એબ્સોર્બ કરી અને ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જમ્પ કરશે અને ફરી પાછો જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં રિટર્ન આવશે ત્યારે પોતે એબ્સોર્બ કરેલી જે એનર્જી છે એ પોતે રિલીઝ કરી દેશે અને એ જે એરિયા છે કયો હશે વિઝિબલ એરિયા એની ફ્રીક્વન્સીના આધારે આપણે કોઈ પણ કલર કયો આવે છે પર્પલ કલર ખ્યાલ આવ્યો એટલે ફ્રીક્વન્સીના આધારે આપણે જે કલર છે એ નક્કી કરી શકીએ છીએ પછી આવે V+4 3d1 one unpaired electron present in V+4 ion V means vanadium +4 ion કયો કલર છે તો બ્લુ કલર પ્રેઝન્ટ છે V+3 3d2 two unpaired electron present કયો કલર છે ગ્રીન V+2 કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે 3 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે અને વાયોલેટ કલર છે ઈ કમ્પાઉન્ડ બનાવે છે એટલે આવી રીતે જે કલર ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ પોતાના આયન ફોર્મમાં d ઓર્બિટલ ની અંદર અનપેર ઇલેક્ટ્રોન ને જમ્પ કરાવી અને ફરી પાછો રિટર્ન થાય ત્યારે જે રેડિયેશન રિમૂવ થશે અને રેડિયેશન ના લીધે જે કલર આપણને દેખાશે એના લીધે આપણને જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ ના આયન છે એ કલરફુલ દેખાય છે બરોબર ઓકે નેક્સ્ટ ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પણ બનાવે છે હવે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં મેટલ પ્લસ અને સાથે લિગેન્ડ હોય છે હવે લિગેન્ડ હોય તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે લિગેન્ડ પાસે એક નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન જો પ્રેઝન્ટ હોય અને અહીંયા મેટલ પ્લસ ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ પોતે પોઝિટિવ આયન ફોર્મમાં મેટલ આયન ફોર્મમાં પ્રેઝન્ટ હશે આ લિગેન્ડ પોતે શું કરશે પોતાની પાસે જે નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે એ મેટલ આયનને ડોનેટ કરી દેશે અને લિગેન્ડ અને મેટલ આયન વચ્ચે એક સ્પેસિફિક કોવેલેન્ટ બોન્ડ પ્રોડ્યુસ થશે this specific covalent bond is derived as a covalent coordination bond બરાબર એટલે તમને બધાને ખબર છે કે એક પાસે નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હોય અને બીજા પાસે સબશેલ હોય તો પણ ઇલેક્ટ્રોનની જે પાર્ટનરશિપ થી થઈ અને એક બોન્ડ બને છે એ બોન્ડને કહેવાશે કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ એટલે આ ટાઈપનો જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે કે જેની અંદર ટ્રાન્ઝિશન એલિમેન્ટ મેટલ આયન તરીકે એક્ટ કરે છે અને લિગેન્ડ પાસેથી નોન બોન્ડિંગ પેર એક્સેપ્ટ કરી અને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જે પોતે બનાવે છે બરાબર એટલે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર આપણે ડિટેલમાં આના વિશે ભણવાનું છે એટલે ટ્રાન્ઝિશન એલિમેન્ટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પણ બનાવશે
Complex compounds are those in which are metal ions bind a number of anions or neutral molecules giving complex species with characteristic properties. A few examples: FeCN6-3 Fe છે એ પોતે આયન છે અને કયું છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ. FeCN6-4 CuNH3,4 તો અહીંયા Cu પણ પોતે શું છે તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે. The transition metal form a large number of complex compounds. This is due to the comparatively smaller size of the metal ion, their high ionic charge, and the availability of d orbital for bond formation. Okay. Third આવે છે catalytic property. હવે catalytic property તમને બધાને ખબર જ છે. કોઈ પણ કેમિકલ રિએક્શન હોય વિધાઉટ કેટાલિસ્ટ એની જે રેટ ઓફ રિએક્શન હોય એ સ્લો હોય. જો આપણે કેટાલિસ્ટ નો યુઝ કરશું તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે, એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થશે અને જે પ્રોડક્ટ છે બહુ લિમિટેડ ટાઈમમાં આપણને મળી જશે. તો અહીંયા કેટાલિસ્ટ નો યુઝ શું છે પોતે પાર્ટિસિપેટ થઈ અને જે કેમિકલ રિએક્શન નો રેટ ઓફ રિએક્શન જે ઇન્ક્રીઝ કરે છે અને રિએક્ટન્ટ ને પ્રોડક્ટ માં ઇનિશિયલી શું કરી નાખે છે તો કન્વર્ટ કરી નાખે છે. હવે કેટાલિસ્ટ આ જે હોય છે એની સરફેસ ઉપર એક્ટિવ પ્લેસ હોય છે. આ જે એક્ટિવ પ્લેસ છે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ રિએક્ટન્ટ છે એ આ એક્ટિવ પ્લેસ પર પોતે અરેન્જ થઈ જશે. એકવાર અરેન્જ થઈ ગયા પછી રિએક્ટન્ટ છે ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ પ્રોડક્ટ અને પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયા પછી આ એક્ટિવ પ્લેસ પોતે છોડી દેશે અને ફરી પાછો બીજો રિએક્ટન્ટ આ એક્ટિવ પ્લેસ ઉપર આવી રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ટ થશે અને પ્રોડક્ટ ત્યાંથી રિમૂવ થઈ જશે. એટલે આ જે કેટાલિસ્ટની સરફેસ ઉપરના જે એક્ટિવ પ્લેસ છે એ રિએક્ટન્ટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી નાખે છે અને કેમિકલ રિએક્શનનો જે રિએક્શન રેટ છે ઇન્ક્રીઝ કરે છે અને બહુ જલ્દી આપણને પ્રોડક્ટ મળે છે. તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ કેટાલિસ્ટ તરીકે પણ યુઝફુલ થાય છે. કેટલાક એક્ઝામ્પલ આપેલા છે એનો તમને ખબર પડશે. The transition metals and their compounds are known for their catalytic activity. This activity is ascribed to their ability to adapt multiple oxidation states and to form complexes. Vanadium plus 5 oxide in contract processor. Contract process છે contact process શેના માટે છે? We have in last chapter we have already discussed. Sulfuric acid નું પ્રોડક્શન કરવું હોય તો ત્યાં SO2 માંથી SO3 માં કન્વર્ટ કરવા માટે આપણે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ યુઝ કરીએ. તો અહીંયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ ની અંદર વેનેડિયમ જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે બરોબર. એટલે કોન્ટેક્ટ પ્રોસેસમાં વેનેડિયમ ટ્રાન્ઝિશન એલિમેન્ટ કે જે કેટાલિસ્ટ તરીકે યુઝ થાય છે અને SO2 નું SO3 મીન્સ સલ્ફ્યુરિક એસિડ ના પ્રોડક્શન માં તે પોતે યુઝફુલ થાય છે. સેકન્ડ, ફાઇનલી ડિવાઇડ આયરન ઇન હેબર પ્રોસેસ. હેબર પ્રોસેસ છે શેના માટેની છે તો નાઇટ્રોજન એન્ડ હાઇડ્રોજન હેબર પ્રોસેસ છે એમોનિયાના પ્રોડક્શન માટેની છે. હવે નાઇટ્રોજન હાઇડ્રોજન એકબીજા સાથે રિએક્શન કરી અને કોની તો ડિવાઇડ એટલે લોખંડનો ભૂકો બરોબર. એટલે આયરનનું જે મલ્ટીપલ એટલે પાવડર ફોર્મ જે હોય છે એ કેટાલિસ્ટ તરીકે અહીંયા હેબર પ્રોસેસમાં એમોનિયાના પ્રોડક્શન માટે યુઝફુલ થાય છે. એટલે અહીંયા આયરન પોતે કેટાલિસ્ટ તરીકે એક્ટ કરે છે. એન્ડ નિકલ ઇન કેટાલિટિક હાઇડ્રોજનેશન. ઓકે, જે ઘી વેજીટેબલ ઘીના પ્રોડક્શન માટે આપણે હાઇડ્રોજનેશન પ્રોસેસ કરી છે અને એમાં કેટાલિસ્ટ તરીકે નિકલ નો યુઝ થાય છે. નિકલ ઇટ ઇઝ અ ટ્રાન્ઝિશન એલિમેન્ટ
બરાબર. એટલે જુદી જુદી કેમિકલ રિએક્શન ની અંદર જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ કેટાલિસ્ટ તરીકે યુઝ થાય છે અને રેટ ઓફ રિએક્શન જે તે કેમિકલ રિએક્શન નો ઇન્ક્રીઝ કરે છે. ઓકે. Catalyst as a solid surface involve the formation of bond between reactant molecules and atom of the surface of the catalyst. This has the effect of increasing the concentration of the reactant at the catalytic surface and also weakening of the bond in the reacting molecule. Also, because the transition metal ion can change their oxidation state, they have become more effective as a catalyst. The active energy is lowering. આપણે ડિસ્કસ થઈ ગયું કે રેટ ઓફ રિએક્શન તો પોતે ઇન્ક્રીઝ કરે જ છે, પણ સાથે જે કેમિકલ રિએક્શન સાથે એક્ટિવેશન એનર્જી ઇન્ક્લુડ થયેલી હોય છે, જો હાઈ એક્ટિવેશન એનર્જી હોય તો જે પ્રોસેસ હશે એ સ્લો હશે અને કેટાલિસ્ટ નો યુઝ કરશું. કેટાલિસ્ટ શું કરશે કે કેમિકલ એનર્જીની કેમિકલ રિએક્શનમાં જે એક્ટિવેશન એનર્જી છે એને ડાઉન કરશે એટલે ઓટોમેટિક જે રેટ ઓફ રિએક્શન છે ઇન્ક્રીઝ થશે. એટલે કેટાલિસ્ટ નો યુઝ છે કેમિકલ રિએક્શન ની અંદર એક્ટિવેશન એનર્જીને ડિક્રીઝ કરવાનું. ઓકે. ધેન ફોર્મેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડ. હવે વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ 3 ડાયમેન્શનમાં અરેન્જ થયેલા હોય છે. ટ્રાન્ઝિશન એલિમેન્ટ જ્યારે 3 ડાયમેન્શનમાં અરેન્જ થયેલા હોય, ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે કોઈ પણ સોલિડ સ્ટ્રક્ચરમાં એટમ અરેન્જમેન્ટ હોય તો between atom arrangement void present હોય. Two type of void present in solid structure: tetrahedral void and octahedral void. તમને બધાને ખબર છે. હવે આ ટાઈપના જે void હોય છે એની અંદર void નું વોલ્યુમ હોય એની સાઈઝના જે એટમ છે એ પ્રેઝન્ટ હોય છે. ખાસ કરીને કયા એટમ? તો નાઇટ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન. આ ત્રણની એટોમિક સાઈઝ નાની છે અને ત્રણની જે એટોમિક સાઈઝ છે મોસ્ટ ઓફ જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની અંદર એટમ અરેન્જ થાય ત્યારે વચ્ચે વોઇડ બને એ સાઈઝ ના છે. એટલે ઘણીવાર ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની અંદર આ ટાઈપના નાઇટ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન છે એ એના વોઇડ માં પ્રેઝન્ટ હોય છે. કોઈ પણ ટ્રાન્ઝિશન એલિમેન્ટ 100% પ્યોર હોતો નથી. એની અંદર ઇમ્પ્યોરિટીઝ ફોર્મમાં એના વોઇડ સ્ટ્રક્ચર ની અંદર આ ટાઈપના જે સ્મોલર સાઈઝ વાળા એટમ છે હાઇડ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન it is already present. હવે કાર્બન, નાઇટ્રોજન કે હાઇડ્રોજન ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની અંદર પ્રેઝન્ટ હોય તો એ ટાઈપના કમ્પાઉન્ડ ને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડ. બરાબર. અને આ જે કમ્પાઉન્ડ હશે ઇટ ઇઝ એ નોન સ્ટોઇકિયોમેટ્રિક. નોન સ્ટોઇકિયોમેટ્રિક મીન્સ કે એનો જે રેશિયો છે ને, જેમ કે NaCl છે તો NaCl ની અંદર 1Na અને 1Cl પ્રેઝન્ટ એટલે 1:1 રેશિયો થયો તો આને કહેવાય સ્ટોઇકિયોમેટ્રિક કમ્પાઉન્ડ. બટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની અંદર જેટલા વોઇડ હોય તો હાઉ મેની એરિયા કવર્ડ બાય ધીસ ટાઈપ ઓફ એટમ. એટલે વોઇડ ની અંદર કેટલો એરિયા આ ટાઈપના એટમ થ્રુ શું થાય છે, કવર થાય છે, એ કઈ નક્કી નથી હોતું. એટલા માટે એનો જે રેશિયો હોય છે એ નક્કી ના હોય. એટલા માટે એને કહેવાય નોન સ્ટોઇકિયોમેટ્રિક કમ્પાઉન્ડ. Interstitial compounds are those which are formed when small atoms like hydrogen, carbon and nitrogen are trapped inside the crystal lattice of metal. They are usually non-stoichiometric, neither typically ionic nor covalent. For example, TiC, titanium carbide, Mn4n, manganese nitride, Fe3H, ferrous hydride, VH0.56. હવે VH 0.56 થયો તો આનો રેશિયો શું થયો? 1:0.56. 1:0.56. This ratio it is a imbalance. બરાબર. એટલે કોઈ જાતનું બેલેન્સ છે એ આ ટાઈપના કમ્પાઉન્ડ ની અંદર થતું નથી. એટલા માટે આ ટાઈપના કમ્પાઉન્ડ ને કહેવાશે નોન સ્ટોઇકિયોમેટ્રિક સ્ટ્રક્ચર. ઓકે. Because of the nature of their composition,
these compounds are referred as an interstitial compound. The principal physical and chemical characteristics of this compound are followed. હવે આ ટાઈપના ઇન્ટરસ્ટિયલ કમ્પાઉન્ડ બને તો એના લીધે જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ પોતે મેટલ તરીકે એક્ટ કરે તો એની કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટીમાં પણ ચેન્જ જોવા મળશે. કયા ચેન્જ થઈ જોવી? They have high melting point higher than those of pure metals. હવે એના જે પ્યોર મેટલના મેલ્ટિંગ પોઈન્ટ હોય છે એના કરતા આ ટાઈપના જે ઇન્ડસ્ટ્રીયલ ફોર્મના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોય છે. They are very hard. Some modern approach diamond in hardness. They retain metallic conductivity and they are chemically inert. આ ટાઈપના જે ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી છે એ ઇન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડના હોય છે. નેક્સ્ટ, એલો ફોર્મેશન. એલો મીન્સ એલો એટલે કોઈ પણ બે ટ્રાન્ઝિશન એલિમેન્ટને એકબીજામાં મિક્સ હોમોજીનિયસ મિક્સચર ઓફ ટુ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. બરાબર? એટલે કોઈ પણ બે ટ્રાન્ઝિશન એલિમેન્ટને મેલ્ટ કરી અને એકબીજામાં સોલ્યુબલ કરી નાખી અને જે સ્ટ્રક્ચર બને એને કહેવાય એલો ફોર્મ. બરાબર? એટલે જુદા જુદા જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ હોય છે એને એકબીજા સાથે મિક્સ કરીને આ ટાઈપના જે એલોયસ ફોર્મેશન છે બનાવવામાં આવે છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બે વચ્ચેનો જે એરિયા છે, રેડિયસ છે, એ 50% થી વધારે એટોમિક નંબર ડિફરન્સ ન આવે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એવી જ બે તમારે એલિમેન્ટ લેવાની છે. Alloys is a blend of metals prepared by mixing the component. Alloys may be homogeneous solid solution in which the atoms of one metal are distributed randomly among the atoms of the other. Such alloys are formed by atoms with metallic radius that the within about 15% of each other. તમારે કોઈ પણ બે એવી ટ્રાન્ઝિશન એલિમેન્ટ નક્કી કરવાની કે જેનો રેડિયસ નો એરિયા છે એ 15% જેટલો ડિફર હોય. Alloys are readily formed by this metal. The alloys so formed the hard and have high melting point. The best known are ferrous alloys. Chromium, vanadium, tungsten, molybdenum and manganese are used to production of a variety steel, stainless steel. Alloys of transition metals. હવે brass છે તો brass it is a combination of copper and zinc. Bronze it is a combination of copper and tin are also considerable industrial importance. આ ટાઈપના ઘણા બધા એલોયસ બનાવવા માટે ટ્રાન્ઝિશન એલિમેન્ટનો પણ યુઝ થાય છે. તો આ હતી ડી બ્લોક એલિમેન્ટની ફિઝિકલ પ્રોપર્ટી. We have discussed about potassium permanganate compound in our next lecture.